સમાચારો ગીર સોમનાથના સુત્રાપાડામાં ભારે વરસાદ વરસ્યો। સુત્રાપાડા શહેર અને પ્રશ્નાવડા ઝાલાના વડોદરા લોઢવા વાવડી બાવાની વાવ સહિતના ગામોમાં વરસાદ થયો છે। ગીર પંથકમાં વરસાદ વરસ્યો છે। સુરેન્દ્રનગરના જાંબુ ગામ બની સંપર્ક વિહોણું। જાંબુ ગામને જોડતા કોઝવે પર પાણી ફરી વળ્યા। આજુબાજુના ખેતરો બેટમાં ફેરવાયા। ગ્રામજનો સહિત વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। દાદરનગર હવેલીમાં વરસાદી માહોલ। સેલવાસ અને આસપાસના વિસ્તારમાં વરસાદના કારણે સેલવાસના રસ્તાઓ પાણી થયા। સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ। જૂનાગઢના માળિયા હાટીનામાં વરસાદ। આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ। અકાળા, વેરડી, જલંધર, અમરાપુર સહિતના ગામોમાં વરસાદી માહોલથી ખેડૂતોમાં ખુશી। જૂનાગઢના કેશોદમાં વરસાદી માહોલ છવાયો। નવદુર્ગા ચોક, બસ સ્ટેન્ડ અને માંગરોળ સહિતના વિસ્તારમાં વરસાદ। કેશોદના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો। ખેડૂતોમાં છવાયો ખુશીનો માહોલ। રાજકોટના જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। આટકોટ, વીરનગર, જંગવાડ, બાખલવડમાં પડ્યો વરસાદ। વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક। વરસાદ થતા રસ્તા થયા ભીના। ડાંગ જિલ્લામાં સાપુતારા અને તળેટી વિસ્તારોમાં વરસાદ વરસ્યો। વરસાદ પડતા અંબિકા નદી બે કાંઠે। ગીરા ધોધ સક્રિય થતા પ્રવાસીઓમાં આનંદનો માહોલ। અંબિકા, પૂર્ણા અને ખાપરી નદીઓ બે કાંઠે। ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે। વઘઈ તાલુકામાં વરસાદને કારણે જનજીવન પ્રભાવિત। જિલ્લાના અંતરિયાળ માછલી ખાતર ગામમાં ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। ગામમાં જવાના માર્ગ પર પાણી ફરી વળ્યા। ડાંગ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર। હવામાન વિભાગની આગાહી વચ્ચે વરસ્યો વરસાદ। ડાંગના વઘઈ, આહવા, સાપુતારા સહિતના વિસ્તારોમાં વરસાદ। મેઘમહેર બાદ ખેડૂતોમાં ખુશીનો માહોલ। ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે વરસાદ। વાતાવરણ ખુશનુમા બન્યું। સાપુતારા ખાતે પ્રવાસીઓ વરસાદની માણી મજા। રમણીય નજારો થઈ જતા પ્રવાસીઓમાં ખુશી। ડાંગમાં હજી પણ પ્રવાસીઓમાં વધારો થવાની શક્યતા। અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ। આશ્રમ રોડ, જમાલપુર, ખાડિયા, દાણાપીઠ વિસ્તારમાં વરસાદ વરસ્યો અને વરસાદ થતા રસ્તાઓ ભીના થયા। અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ। શામલ, સેટેલાઇટ, પ્રહલાદનગરમાં વરસાદ। ચુહાપુરા, વેજલપુર વિસ્તારમાં વરસાદ। આશ્રમ રોડ, જમાલપુર, ખાડિયા વિસ્તારમાં વરસાદ વરસ્યો। અમદાવાદના ધોલેરા પંથકમાં વરસાદ બાદ તારાજી ધોલેરા એક્સપ્રેસ વે આસપાસ નથી ઓસર્યા પાણી। હેબતપુર ગામ નજીકના વિસ્તારમાં ભરાયા પાણી। પાણી ન ઓસરતા પડતર જમીન ફેરવાઈ સરોવરમાં। વરસાદ બાદ તારાજી સર્જાતા રાહત બચાવ માટે રાજ્યમાં એનડીઆરએફની 12 જેટલી ટીમોને ડિપ્લોય કરાઈ છે। બોટાદમાં 2 ટીમ, અમદાવાદ, અમરેલી, દેવભૂમિ, દ્વારકા, ભાવનગરમાં 1 ટીમ મુકાઈ તો સુરત, ગાંધીનગર, પાટણ, કચ્છ, પોરબંદર અને વલસાડમાં 1 ટીમ મુકાઈ। એસડીઆરએફની 19 ટીમોને ડિપ્લોય કરવામાં આવી। રાજકોટ જિલ્લાના 27 સહિત સૌરાષ્ટ્રના 83 ડેમોમાં થઈ નવા નીરની આવક। રાજકોટમાં આજી 1, ન્યારી 1, ભાદર 1 ડેમમાં નવા નીરની આવક નોંધાઈ। આજી 2 ડેમના દરવાજા 3 ઇંચ ખોલવામાં આવ્યા। ભાદર 1 ડેમમાં 1 ફૂટ આવક નોંધાઈ। મોરબીના મચ્છુ 2 ડેમમાંથી 11,724 ક્યુસેક પાણીની આવક। મચ્છુ 3 ડેમના 3 દરવાજા 5 ફૂટ ખોલાયા। નદીમાં 13,524 ક્યુસેક પાણીની આવક। મોરબી જિલ્લાના 5 તાલુકામાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો।